નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પ્રેરિતો બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી, એટલે અમારું કામ છે સેવા કરવાનું। ત્રીજી અને ચોથી કલમ આપમાં છે મેઇન મુદ્રા લેખ હશે। માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોની શોધ કાઢો। એટલે અહીંયાથી ડીકનની સેવા શરૂ થાય છે, જે આપણે ડીકન કહીએ છીએ ઘણીવાર કોઈ ડાયોસિસમાં। ડીકન એટલે પાસ્ટર બનવાના પહેલા એ ડીકન કરીને કહેવામાં આવે છે। તો ડીકનની સેવા એટલે પાસ્ટરની અંદર ડીકન એટલે એક સંસ્થાની અંદરના જે સેવકો છે, આ સેવકોના વિશે લખવામાં આવ્યું છે। 7 પ્રતિષ્ઠિત માણસ, આમાં ફિલિપ હતા, સ્ટેફન હતા, આ 7 પ્રતિષ્ઠિત માણસોની તમે શોધી કાઢો અને તેઓને એક કામ પર આપણે લીધીએ, પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતમાં સેવામાં લાગુ રહીશું। અને એના પછીની કલમ નથી વાંચતો, એમાં જે 7 લોકોની પસંદગી કરવામાં આવી હતી એના વિશે લખ્યું। આવો વાલો આપણે આપણા આજના મેઇન મુદ્દા ઉપર આવીએ। આજનો જે ટોપિક છે, આપણે બધા અહીંયા આગેવાન છે, પડકારો, પ્રાર્થનાઓ અને સેવા। અને આજનો જે વિષયો છે, આપણે આ 3 વિષય પર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે। પણ હું એમ તો 2 જ વિષય કહીશ, કેમ કે ત્રીજો જે વિષય છે બહુ નાનો વિષય છે, તો 5 મિનિટ માટે હું તમારા સાથે ડિસ્કસ કરીશ કે આપણે જે આજે વચન લીધું છે, આભાર વચન, એમાં એક વિશ્વાસુ આગેવાનની 5 લાક્ષણિકતાઓના વિશે લખ્યું છે। એના માટે આપણે પ્રાર્થના કરીશું। પહેલો અને બીજો એ મેઇન રહેશે પ્રારંભિક મંડળીઓ અને એના પડકારો, 9 પડકારોના વિશે આપણે જોઈશું। પછી એક નાની ટૂંકી આપણે બ્રેક લઈશું, એના પછી બીજા ટોપિક પર આવશું, આગેવાનોની પ્રાર્થના। તો આપણે સૌથી પહેલા મુદ્દા ઉપર આપણે આવીએ અને એ છે અર્લી ચર્ચીસ, જે પ્રારંભિક મંડળીઓ હતા એના પડકારો હતા। અને એમાં 9 પડકારો મને દેખાયા। અને વાલાઓ, હું જ્યારે બાઇબલનો અભ્યાસ કરતો હતો ત્યારે મેં જોયું, આજે પણ જ્યારે અરુણોદયની સેવા વિકસિત થાય છે, આ 9 પડકારો આજે પણ છે। આના હું તમને વચનો આપીશ અને એમાંથી થોડો અભ્યાસ આપણે હમણાં કરીશું અને ચોક્કસપણે બીજો અભ્યાસ તમે ઘરે ચોક્કસ કરીશું। જે પહેલો એક મુદ્દો હતો, જે પહેલો પડકાર હતો, એ છે રેશિયલ જાતિના કારણે ચર્ચની અંદર। અને એ આપણે લઈશું પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 1 થી 7, એટલે હમણાં જે આપણે વાંચ્યું તે જ। આપણે દરેક પડકારોની ઉપર એક 5-10 મિનિટ આપણે ડિસ્કસ કરીશું। થોડું બાઇબલમાં અભ્યાસ આપણે થોડા ઊંડાણમાં કરીએ તો પાછું એ જ કલમ વાંચીશ જે હમણાં આપણે થોડી વાર પહેલા વાંચી હતી। તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હીબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો। આ છે પહેલી સમસ્યા ચર્ચની અંદર બડબડાટ। ચર્ચની અંદર 2 ગ્રુપ બની જાય છે, ચર્ચની અંદર થોડા ટેન્શન આવી જતા હોય છે। એ સમયની અંદર કયા 2 લોકોની વચ્ચે બડબડાટ થઈ? હિબ્રુ યહૂદીઓ અને ગ્રીક યહૂદીઓ, આવા 2 પ્રકારના લોકોના વિશે લખવામાં આવ્યું છે। જો તમે પહેલી કલમ વાંચો તો હિબ્રુ યહૂદીઓ અને ગ્રીક યહૂદીઓ, આમની વચ્ચે એક ટેન્શન ઊભું થયું। હેલેનિસ્ટ વર્સિસ હેબ્રાઇક, આવી રીતના આપણે અરેબિક ભાષાની અંદર કહેવાય છે। 2 પ્રકારના યહૂદીઓ હતા, હિબ્રુ યહૂદીઓ અને ગ્રીક યહૂદીઓ। હિબ્રુ યહૂદીઓ એમ વિચારે કે અમે થોડા હાઈ છે, કેમ કે અમે ઓરિજિનલ યહૂદીઓ છે। અને જે ગ્રીક યહૂદીઓ હતા, એટલે જે વિદેશીઓ હતા, એ લોકોનું એવું માનવું કે અમે પહેલા ઓરિજિનલ નથી તો પણ અમે વિશ્વાસથી તો અમે હજુ પણ મજબૂત છે। એકચ્યુઅલી જોવા જઈએ તો આ બંને ગ્રુપના જે લોકો હતા એ લોકોની વચ્ચે કોઈ બહુ મોટો કારણ હતું નહીં ઝઘડવા માટે। પણ શેતાન ઘણીવાર શું કરે છે, જ્યારે લોકોની અંદર એકતા હોય ને, યુનિટી, એ એકતાને કેવી રીતના આપણે તોડીએ કરીને વિચારે છે। અને તોડવા માટે એ એક રૂલ શું કરે છે, ભાગલા પાડો અને રાજ કરો। આ શેતાનનું કામ છે, હંમેશા યાદ રાખજો, ભાગલા પાડો અને રાજ કરો। સેવકોની વચ્ચે, ચર્ચની વચ્ચે જ્યારે બહુ મજબૂત એકતા હોય છે તો શેતાન વિચારાને કેવી રીતના હું તોડું, તો અંદર ભાગલા પાડવા માટે એ પ્રયત્ન કરે છે, લોકોને ગેરમાર્ગે દોરી જાય છે। અને પછી લોકો એમ કહે કે ના, હું જે કહું છું એ સાચું છે, સત્ય છે, સામે જે કહે છે એ ખોટું છે, અને આવી રીતે। અને અહીંયા તમે વિચારો, એ મંડળી વિકસિત થતી હતી અને મુદ્દો શું હતો? આજે આપણે વાંચીશું તો મને હસવું આવશે। મુદ્દો ફક્ત એ હતો કે રોજ જે જમવાનું વેચણી આવતી હતી એમાં અમને પ્રોપર જમવાનું નથી મળતું। કેટલો નાનો મુદ્દો હતો,
કે જે અમારી ત્યાંના જે વિભાગો હતા એ લોકોને ચર્ચની પ્રક્રિયા હતી કે એ લોકોને જમવાનું આપવામાં આવે. એકચ્યુઅલી જ્યારે આને બહુ ડિટેલમાં આપણે સ્ટડી કરીએ ત્યારે ખબર પડે હવે હજારો લોકો જ્યારે જમે ત્યારે થોડા લોકો આપણે અનઇન્ટેન્શનલી જાણી જોઈને નહીં અજાણ્યામાં ઘણીવાર એવું હોય કે કદાચ કોઈ છૂટી જાય એને મુદ્દો નહીં બનાવે. સમજો છો તમે? તો અહીંયા શું લખવામાં આવ્યું છે? કેમ કે રોજ જમવાનાની વહેંચણીમાં તેઓના વિધવાઓને પડતી મૂકવામાં આવી હતી એવું એ લોકોને લાગ્યું. શેતાનને નથી ગમતું જ્યારે વિશ્વાસીઓ વધે છે. નાના નાના મુદ્દાઓ એ અંદર લઈ આવે છે. આપણે આજે એ પણ સ્ટડી કરીશું કે આ મુદ્દાઓનો સામનો કેવી રીતના કરવાનો, પણ એ સેકન્ડ સેશનમાં કરીશું. આપણે પહેલા જોઈએ મુદ્દાઓ, પડકારો, પડકારો, પછી જોઈએ આને કેવી રીતના સેવકોએ પ્રાર્થના કરીને એ મુદ્દાઓનું સોલ્યુશન. એટલે ચોક્કસપણે તમે આજે આજનું ટીચિંગ છે તમે યાદ રાખશો. એક એક મુદ્દા તમે ફેસ કરશો સેવામાં, પણ એ બધાની ચાવી બાઇબલમાં છે. બાઇબલને આપણે એક એંગલથી વિચારી જોઈએ ને એટલા બધા આની અંદર તમને પ્રોબ્લેમ અને સોલ્યુશનના વિશે લખવામાં આવ્યું છે. આપણે શોધી કાઢીએ ને એક જ્ઞાનનું ભંડાર છે મારો. પ્રેઝ ધ લોર્ડ. હું સીએ નું ભણતર જ્યારે કરતો હતો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું વાળા મેં છે ને આશરે 1000 થી 1200 ચોપડી વાંચી છે. એમ 1800 ચોપડી મેં ટોટલ વાંચી, પણ ડિટેલમાં મેં 1200 ની આસપાસ ચોપડીઓ અને મોટી મોટી ચોપડી આવે એટલી બધી ચોપડીઓ વાંચી છે. અને બધી એક એક ચોપડીઓ કરતા આશરે 1000 પાનાની ચોપડીઓ, એટલે એટલી બધી ચોપડીઓ મેં વાંચી છે. અને એમાં અમારી ઇન્કમ ટેક્સની ચોપડી આવે. હવે ટેક્સમાં કેવું નવું બજેટ આવે એટલે ટેક્સના થોડા નિયમો બદલાઈ જાય. એટલે મારો મિત્ર મને કહે કે અરે આટલી મહેનત કરીને આપણે આ ચોપડી વાંચીએ અને એક વર્ષમાં તો એની અંદરના નિયમ બદલાઈ જાય. મેં કીધું મારી પાસે ચોપડી છે જેના લખેલા નિયમ હજારો વર્ષોથી નથી બદલાયા. કેટલા પણ પુસ્તકો આવી જાય એટલા પુસ્તકમાં એ જ્ઞાન નથી જેટલું આપણી પાસે આ બાઇબલની અંદર આપણી પાસે જ્ઞાન મળે છે. હાલેલુયા. એટલા બધા પ્રોબ્લેમના સોલ્યુશન આની અંદર આપણને આપવામાં આવ્યું છે. આપણે શોધી કાઢીએ તો આપણને એવું લાગે આ તો એક એવું સમુદ્ર છે જેની અંદર જેટલી ડૂબકી મારીને આપણને લાગે કે જેટલું પાણી કવર કર્યું પછી ખબર પડે એમથી વધારે પાણી કવર કરવાનું તો હજુ બાકી છે. એ ઊંડાણમાં જઈને જેટલા મોતી આપણે જ્ઞાનના મોતી ઉચકી કાઢીએ આપણને એટલો બધો અનુભવ થાય કે હજુ કેટલા મોતી ઉચકવાના તો બાકી છે. તો આ પહેલી બાબત આપણે અહીંયા જોઈ. અને એ પહેલી બાબત એ છે કે આ જાતિના કારણે ઘણીવાર ત્યાં તણાવ આવ્યો. અને એ પણ એક એવો મુદ્દો જે અસલીમાં આપણે જોયો કોઈ મોટો મુદ્દો તો હતો અનઇન્ટેન્શનલ રોંગ કહેવાય, અજાણ્યા. પણ એવા પણ મુદ્દાને શેતાન ઘણીવાર ઉચકીને ચર્ચની અંદર એ તોડવાની કોશિશ કરે છે. તો આજે મેઇન આપણે 9 પડકારો જોઈએ. પહેલી સદીના મંડળીની અંદર જે 9 પડકારો હતા 2000 વર્ષ પછી આજે પણ એ પડકારો આપણી સેવાની અંદર આપણે જોઈશું, પણ પછી એનું સોલ્યુશન જોઈશું કેવી રીતે. બીજા પડકાર તરફ આપણે આવીએ. ચર્ચમાં વિશ્વાસીઓની વચ્ચે મતભેદ. આ પણ એક પડકાર પહેલા સદીના ક્રિશ્ચિયનિટીની અંદર, પહેલા સદીની મંડળીની અંદર હતી. આજે 2000 વર્ષ પહેલા આજે પણ આપણે સેવા કરીએ આ પડકાર આજે પણ ચર્ચમાં વિશ્વાસીઓ વચ્ચે મતભેદ. થોડા વચનો આપણે જોઈએ. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને એની પહેલી કલમ. કયા કયા મતભેદો આપણે ડિટેલમાં નહીં જઈ શકીશું કેમ કે મારું ટોપિક આજે બહુ એક વાસ્ટ ટોપિક છે. હું તમને ચોક્કસ થોડા કલમો તમને આપીશ, એ તમે વાંચજો. જે પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાયની બીજી કલમ છે આ છે પિત્તર સાથે મતભેદ થયો. જ્યારે પિત્તર યરુશલેમમાં પાછો આવ્યો ત્યારે સુન્નતીઓ તેની સાથે વાદ વિવાદ મતભેદ. બીજું આપણે જોઈએ તો પ્રેરિતોના કૃત્યોમાં 15મો અધ્યાયની અંદર જુઓ પહેલી અને બીજી કલમ. અહીંયા પાઉલ, બારનાબાસ અને યહૂદીના થોડા વિશ્વાસીઓ વચ્ચે મતભેદ થયા. પ્રારંભિક મંડળીઓની સ્થાપના જ્યારે થઈ સેવક ભાઈઓ ત્યારે એમાં મતભેદો હતા, મૂંઝવણો હતા, તકલીફો હતી. એવું નહીં હતું કે બધું સ્મૂથ હતું. અરે આપણે એની પછી જો જોઈએ ને એક મુદ્દાના કિસ્સા મારી પાસે ડિટેલમાં ડિસ્કસ કરવા માટે આપણી પાસે સમય નહીં હશે, પણ એક બે મુદ્દા આપણે ડિસ્કસ કરીએ. જે બીજી બાબત લખી છે પ્રેરિતોના કૃત્યો 15મા અધ્યાયમાં 39મી કલમ. એ મતભેદ આપણે એકવાર સમજવાની કોશિશ કરીએ. 39મી કલમ કોઈ વાંચશે જો તમારી પાસે પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય 39મી કલમ. ત્યારે એવી તકરાર થઈ, તકરારો થશે.
પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય એટલે કયો અધ્યાય વાળો? જ્યારે પાઉલ મુસાફરી માટે નીકળવાનો હતો. પાઉલે કેટલી મુસાફરી કરી? 3. પાઉલે 3 મુસાફરી કરી. પ્રેરિતોનો કૃત્યો 15મો અધ્યાય એટલે બીજી મુસાફરીની શરૂઆત. આપણે જ્યારે કોઈ વચનની ડિટેલમાં બાઇબલમાં આપણે વચન આપતા હોઈએ, પ્રચાર કરતા હોઈએ, ત્યારે આ વચનો કદાચ આપણે નહીં લેતા હોઈએ, પણ આપણને આ સેવકો જ્યારે આપણે બેઠેલા છે, આગેવાનો બેઠેલા છે, લીડર્સ આપણે જ્યારે બેઠા છે, ત્યારે આ બધા વચનો આપણે ઉચ્ચરીએ. યસ, થઈ શકે છે તકરાર. અને આ બીજી મુસાફરી શરૂ કરવાના પહેલાની તકરાર છે. પહેલી મુસાફરી પતી ગઈ પાઉલની, તકલીફો આવ્યા, સમસ્યાઓ આવી, બીજી મુસાફરી શરૂ થાય. આ મુસાફરીમાં કેટલા બધા ચર્ચો સ્થપાવવાના હતા, કેટલા બધા લોકો પ્રભુમાં આવવાના હતા. નહીં ગમે શેતાનને. રાજકુમાર સાહેબ અમને થોડી વાર પહેલા જ્યારે વાત કરી ત્યારે કહ્યું ને, જ્યારે પાણીમાં ઉવાળ આવે છે ત્યારે લાકડું ખેંચી લે છે શેતાન. તમે કોઈ નવી મુસાફરીમાં જવાના હો, તકલીફો આવે અચાનક. રાજકુમાર સાહેબ મને કાલે એક સાક્ષી કહેતા હતા એમની, અહીંયા આવવા માટે નીકળવાની તૈયારી હતી. બીજા દિવસે સવારે પ્લેનમાં બેસવાના હતા અને એક દિવસ પહેલા ડોક્ટરે કીધું કે તમારા છોકરાને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. આપણે કોઈ એક મોટી મુસાફરી, સેવાની મુસાફરી લેવા જઈએ તો એની પહેલા આવા વિવાદો શેતાન ઉભા કરે છે. તકરાર થઈ આગળમાં શું? ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા અને બરનાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો. આ વચન કદાચ આપણે પ્રચાર કરતી વખતે આપણે એટલું ઇમ્પોર્ટન્સ નહીં. આ વચનમાંથી આપણને લાગે કે એવું નથી કઈ પ્રચાર કરવા જોઈએ, પણ બાઇબલ સ્ટડી કરવા બેસીએ ને તો આ એક વચનની ઉપર આપણે 1 કલાક સુધી બાઇબલ સ્ટડી કરી શકીએ છીએ. વિખૂટા પડ્યા લોકો કોણ? અને અહીંયા આપવામાં આવ્યું છે, તમે જુઓ. આ હું મુદ્દો ખાસ કરીને તમને કહીશ કે કેમ તકરાર થઈ ને એમાં પ્રભુની શું ઈચ્છા. આ તકરાર જો તમને બ્રીફમાં કહું, પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય 39ની કલમ, કોના વચ્ચે તકરાર થઈ? પાઉલ અને બારનાબાસ વચ્ચે તકરાર થઈ. પાઉલ વચ્ચે અને બારનાબાસ વચ્ચે. પાઉલ અને બારનાબાસના વચ્ચે તકરાર એવી થઈ કે પાઉલ ઈચ્છતો કરે, બારનાબાસ ઈચ્છતો હતો કે બીજી મુસાફરી જ્યારે એ લોકો કરવા જાય ત્યારે માર્કને પણ સાથે લઈ જાય. જોન માર્ક એનું નામ, યોહાન માર્ક. જોન માર્ક એટલે જેને માર્કની સુવાર્તા લખી દે, બીજી સુવાર્તા. તો માર્કને પણ સાથે લઈ જાય કરીને એની ઈચ્છા હતી. પરંતુ પાઉલે ના પાડી બારનાબાસ. બારનાબાસ અને માર્ક એ બંને કઝિન, એટલે એ લોકો ભાઈઓ, સગા ભાઈ નહીં પણ પિતરાઈ ભાઈઓ એ લોકો બંને. એટલે બારનાબાસની ઈચ્છા હતી કે પાઉલ આપણે માર્કને પણ સાથે લઈને જઈએ, જોન માર્ક. અને પાઉલે ના પાડી. પાઉલે કીધું ના, માર્કને આપણે નથી લઈ જવા. એનું કારણ પણ એ હતું કે પહેલી મુસાફરીમાં, એનું કારણ તમને બ્રીફમાં કહ્યું, જે પહેલી મુસાફરી હતી તો પહેલી મુસાફરીમાં માર્ક જોડાયો હતો પાઉલ જોડે. પણ એ લોકો જ્યારે એક ટાપુ ઉપર, એક આઇલેન્ડ ઉપર, ટાપુ ઉપર જ્યારે લોકો પહોંચ્યા હતા, પેમ્ફિલિયા નામનું એક ટાપુ હતું. આ લખ્યું છે પ્રેરિતોના કૃત્યોમાં 13મા અધ્યાય 13મી કલમ. અને તે ટાપુમાં આપણે વચ્ચેથી છોડીને માર્ક નીકળી ગયો હતો. એ સમુદ્ર તટમાં વચ્ચેથી છોડીને માર્ક નીકળી ગયો એટલે છોડીને. તો એના કારણે થોડું પાઉલને એ થયું કે આ વચ્ચેથી નીકળી ગયો, એટલે કદાચ એ માણસ પર આપણે વિશ્વાસ રાખી શકીએ એવું નથી. પણ એના જ વિશે પાછળથી બહુ સારું પણ લખ્યું એને ફિલેમોનના પત્રની અંદર. તો આવા થોડા તકરાર થયા, એટલે એને બારનાબાસને કહ્યું કે ના, આપણે એને લઈને લઈ જઈએ. નાની તકરાર થઈ. તો બારનાબાસે પણ પછી પાઉલ સાથે મુસાફરી નહીં કરી. તો બારનાબાસે કહ્યું તો ઓકે, તો હું અલગથી માર્કને લઈને સાયપ્રસ ચાલ્યો છું. પાઉલે કીધું ઓકે, વાંધો નહીં. પછી પાઉલને એક મુસાફરી મિત્ર જોઈતો હતો, કોને લઈને જાવ કરી. પછી પાઉલે હજુ એક રોમન નાગરિકને એની પસંદગી કરી, એ તો સિલાસ. પાઉલ અને સિલાસ. એટલે બીજી મુસાફરીમાં આ લોકો છૂટા પડી. એટલે બારનાબાસ અને જોન માર્ક એ લોકો એક મુસાફરીમાં સાયપ્રસ ગયા છે. લખ્યું છે ને આ 39મી કલમમાં છેલ્લી વાત, એ બેસીને એ લોકો વાહનમાં બેસીને સાયપ્રસ ગયા. અને પાઉલ અને સિલાસ એ લોકો નીકળી ગયા. એ લોકો પછી એ લોકોની જર્ની એ લોકોએ ચાલુ કરીને એ લોકો બીજે ઠેકાણે એ લોકો નીકળ્યા. અને જ્યારે આ લોકો પાઉલ સિલાસને લઈને ગયા, મુસાફરી બહુ અઘરી મુસાફરી. એ લોકો પહેલા સિરિયા ગયા, સિરિયામાંથી પછી ગલાતી ગયા, ગલાતીની મંડળીની સ્થાપના કરી, ત્યાંથી મકદોનિયા ગયા અને ત્યાંથી પછી ગ્રીસ ગયા. આ તકરારનું કારણ એટલું આના કારણે
પ્રભુની ઈચ્છા શું હતી એમાં? આ મુસાફરીમાં પાઉલ અને સિલાસને જેલમાં નાખવામાં આવ્યા, એ લોકોને મારવામાં આવ્યા, બાંધી મૂકવામાં આવ્યા. આટલું બધું જુલુમ કદાચ બારનાબાસ અને માર્ક સહન ન કરી શકતા હતા એવા હતા. એટલે લાર્જર પિક્ચર આપણે જ્યારે જોઈએ ત્યારે પ્રભુ આપણા જે તકરારો પણ આવે છે એ કોઈ સારા કાર્ય માટે આવે છે. પણ એ સમયમાં આપણે એને વ્યક્તિગત તરીકે લઈને જો આપણે એકબીજા સાથે જો ઝઘડીએ, એ શેતાન ઈચ્છે છે, પ્રભુ નથી ઈચ્છતા. નાના ભાઈચારાની અંદર પણ નાના વિવાદ આવે, નાના તકરારો આવે. પછી જ્યારે આપણે થોડા વર્ષ પછી જોઈએ ત્યારે આપણને ખબર પડે એ કંઈક સારા માટે. ત્યારે પાઉલ અને સિલાસ જ્યારે આટલું બધું જુલુમ સહન કર્યું ત્યારે એમને લાગ્યું કે કદાચ બારનાબાસ અને માર્ક આ સહન નહીં કરી શકે. કેમ કે પહેલી મુસાફરીમાં હું ડિટેલમાં નથી જતો, પણ પહેલી મુસાફરીમાં પણ પાઉલને પથ્થરો મારવામાં આવ્યા હતા ત્યારે બારનાબાસ ત્યાં નહીં હતો. એટલે બારનાબાસે એટલું જુલુમ નહીં સહન કર્યું જેટલું પાઉલે સહન કર્યું. એટલે પછી ખબર પડી આ તકરાર સારા માટે હતી કે બારનાબાસ અને માર્ક એક અલગ દિશામાં ગયા, પાઉલ અને સિલાસ એક અલગ દિશામાં ગયા. પછી એ માર્કની સાક્ષી આપતા એ બહુ સારો માણસ છે કરીને ફિલેમોનના પત્રની અંદર પછી પાઉલ એની સાક્ષી આપે છે. હજુ પણ આપણે જોઈએ આગળ, બહુ ડિટેલમાં જોવાનો સમય નથી, પણ ગલાતીના પત્રમાં 2 અધ્યાય 11મી કલમ જો આપણે જોઈએ તો આમાં પાઉલ અને પિત્તર એ બહુ ફેમસ શિષ્ય અને પાઉલ એ બહુ ફેમસ પ્રેરિત, આ લોકોની વચ્ચે પણ તકરાર થઈ. ગલાતીનો પત્ર 2 અધ્યાય 11મી કલમ જો હું વાંચું અને પાઉલ લખે છે, પણ જ્યારે કેફા અંત્યોક આવ્યો, કેફા એટલે પિત્તર, જ્યારે કેફા અંત્યોક આવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે કહ્યો કે તે દોષે ઠર્યો હતો. તો આવું કઈ તકરાર થયો આપણે શું? આની ચાવી પણ છે, પાઉલે લખી છે ફિલિપીના પત્રમાં 2 અધ્યાય 1 થી 4. આ આપણે પ્રાર્થનાના સમયમાં આપણે લઈશું, પણ ચોક્કસ સમય લખી રાખજો ફિલિપી 1 થી 4. જ્યારે શૈતાન આ મુદ્દો લઈને આવે છે, વિશ્વાસીઓ વચ્ચેનો મતભેદ, આ 3 જે છે ને ઉપરના જે મેં સાથે લખ્યા છે તે મતભેદ છે, જે નીચે લખ્યું છે ને એ એકચ્યુઅલી આપણા સેકન્ડ સેશનનો ટોપિક છે, પણ આ વિષયનો ભાર રાખતા તમને કહીશ. જ્યારે પણ સેવકો વચ્ચે, વિશ્વાસીઓ વચ્ચે, પ્રારંભિક મંડળીમાં જ્યારે આ મતભેદ થતા ત્યારે તરત જ આપણે બાઇબલ ખોલીને આપણે જ્યારે ફિલિપીનો પત્ર 2 અધ્યાય ને 1 થી 4 કલમ જ્યારે વાંચીએ ત્યારે એમાં બહુ સુંદરતાથી આપણને ખબર પડે છે કે આપણે શું કરવું જોઈએ. ઘણી વાર એવું થયું છે આ વાંચ્યા પછી એ મતભેદ તરત જ સોલ્વ થઈ જાય છે, ઝીરો થઈ જતું છે આ વાંચ્યા પછી. એટલે આ એક ચાવી છે, જ્યારે પણ મતભેદ આવે ત્યારે બહુ વિચાર પાઉલ અને સિલાસ અને બારનાબાસ અને માર્ક એમના જીવન વિશે કે તકરાર આજે કદાચ તકરાર લાગી હશે પણ લાંબા ગાલે કંઈક સારા માટે હશે, કંઈક સારા માટે હશે. અને તરત પ્રાર્થના કરીને જ્યારે આ વાંચશો ત્યારે આપણને લાગશે આ તકરાર તો તકરાર જ નથી, કેમ કે ખ્રિસ્તીપણું આપણને બતાવે છે કે કેવી રીતના જીવન જીવવું જોઈએ. અહમ સાથે નહીં પણ ત્યાગ સાથે, હું પહેલા એ ભાવનાથી નહીં, તમે પહેલા એ ભાવનાથી. એટલે આ છે બીજો તકરાર જે આપણે જોયું, બીજો મતભેદ જે આપણે જોયું તે છે. ત્રીજા મુદ્દા પર આવીએ. આપણે બહુ અગત્યનો મુદ્દો હતો પ્રારંભિક મંડળીના 9 પડકારો, એમાંના ત્રીજો પડકાર. આ 9 પડકાર જે પહેલી સદીના ક્રિશ્ચિયનિટીમાં હતી, ખ્રિસ્તીમાં, એ આજે પણ 2000 વર્ષ પછી પણ આ 9 પડકારો છે. અને એમાંથી છે હિંસા અને શહાદત. અને ઘણા બધા આમાંથી એક્ઝામ્પલ્સ લેવા હતા બાઇબલમાંથી, પણ સમયના અભાવના કારણે ઘણા બધા ટોપિક મારે ડિસ્કસ કરવા છે, એટલે મેં ખાલી 2 કે 3 જ ટોપિક લીધા છે. વાલા, શરૂઆતની મંડળીમાં હિંસા હતી, શહાદતો થઈ, લોકોએ જીવનનું બલિદાન આપ્યું. હું પ્રારંભિક મંડળીની વાત કરું છું, એટલે પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછીની વાત. એટલે બાઇબલમાં ઉલ્લેખિત જે સૌથી પહેલો શહીદ આપણે બધા જાણીએ છીએ સ્ટેફનના વિશે આપણે જોઈએ. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, એ આખો અધ્યાય એટલે સ્ટેફન. પણ એમાં છેલ્લી 58 થી લઈને 58, 59 ને 60 એમાં સ્ટેફનની મૃત્યુ થાય છે. આગળથી લઈને પાછળ સુધી સ્ટેફન મરવાના પહેલા એ પ્રભુ ઈસુના વિશે સુવાર્તા આપે છે.
એ લોકોના વિશે લીડર થઈને જૂના કરારથી તે નવા કરાર સુધીનું આપણને એક રિવિઝન આપે છે સ્ટેફન. એના પછી સ્ટેફનને પથ્થર મારીને એને મારવામાં આવ્યો. એટલે પ્રારંભિક મંડળી જ્યારે સ્થપાય, નવા ચર્ચો જ્યારે સ્થપાય, નવી મંડળીઓ જ્યારે સ્થાપવામાં આવી હતી પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી, ત્યારનો જે પહેલી શહાદત જેને આપી એ છે સ્ટેફન. આપણે પ્રેરિતોના કૃત્યોમાં 7મા અધ્યાયમાં આવીએ વાળો. પ્રેરિતોનો કૃત્યો 7મો અધ્યાય એટલે ટોટલ પહેલી કલમથી તે લઈને 60મી કલમ સુધી એ સ્ટેફન ઉપર જ છે. આપણે બધા સેવકો છે પ્રભુ, છે કે નહીં? સાચી વાત છે. સ્ટેફનનું જીવન ને ઉદાહરણનું જીવન આપણે બનાવીએ. એક કલમથી લઈને 57 કલમ સુધી એ આખું બાઇબલનું રિવિઝન કરાવે છે, આપણને એનું ભાષણ આપે છે મળતા. અને એના પછી એના શહાદતના વિશે લખવામાં આવ્યું છે. પણ જુઓ વાળો, એના શહાદતથી શું થયું કરીને આપણે જોઈએ. વાંચો કોઈ 58મી કલમ. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને, એટલે આ તમને દ્રશ્ય દેખાય છે તો આ શહેરની બહારનું દ્રશ્ય છે. શહેર એટલે પેલું કોટ, પાછળનું કોટ દેખાય છે. એ કોટની બહાર, શહેરની બહાર લઈ જઈને પથ્થરા માર્યા. આપણે જાણીએ છીએ સ્ટેફનની મૃત્યુ એ પથ્થરા મારવાથી થઈ. સાક્ષીઓએ સાઉલ નામે એક યુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા હતા. તમને જો દેખાતો હશે તો પહેલા કોના પર જુઓ, સાઉલ નામનો એક ઉગ્ર વ્યક્તિ હતો. અને જ્યારે આને પથ્થરા મારવામાં આવ્યા ત્યારે તમે જુઓ તો એના વસ્ત્રો કાઢીને એના પગ પાસે મૂક્યા. તો તમને દેખાતા હોય દેખાય છે જમણી બાજુ એ સાઉલ નામ કેવો એક પકડથી ઉભેલો છે વ્યક્તિ. જુઓ, એ ખ્રિસ્તીઓને મારનાર વ્યક્તિ સાઉલ. એના વિશે બાઇબલમાં અહીંયા સૌથી પહેલી કલમ સાઉલ વિશે લખ્યું હોય તો અહીંયા લખ્યું છે સાઉલ નામનો એક જુવાન હતો, ઉગ્ર હતો, ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ હતો. એના પગની આગળ એના વસ્ત્ર મૂક્યા હતા. એના પગની આગળ એટલે એવી રીતના આને ઇન્સલ્ટ કરવામાં આવ્યું હતું. એના પગની આગળ વસ્ત્ર મૂકીને એને સ્ટેફનને એને પથ્થરો માર્યા. હલાવ એ જે સાઉલ હતો, જેટલો ઉગ્ર હતો, ખ્રિસ્ત વિરોધી હતો, આપણે જાણીએ છીએ એ જ બન્યો બાઇબલનો સૌથી નમ્ર પ્રેરિત, અને એ બન્યો તે પાઉલ. અને બાઇબલના સૌથી વધારે પત્ર, 14 એવા પત્ર નવા કરારની અંદર જે લખ્યું છે, પ્રભુ ઈસુના પછી નવા કરારમાં જેના વિશે સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવ્યું છે એ જે પાઉલ હતો, એનું પરિવર્તન જે થયું એ સ્ટેફનના મૃત્યુથી પરિવર્તન થયું. હાલેલુયા. આવી એક શહાદત સ્ટેફને આપી હતી. અને સ્ટેફન જ્યારે એને પથ્થરો માર્યા હતા ત્યારે એને જે વચનો કહ્યા, એ વચનો જ્યારે હું સાંભળું છું ને ત્યારે મને એ વધસ્તંભ ઉપરના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય છે. 59મી કલમ. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે તેને પ્રભુની પ્રાર્થના કરી અને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો. તેને ઘૂંટને પડીને મોટે અવાજે કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો. અને એમ કહીને તે ઊંઘી ગયો. પ્રભુ ઈસુ જ્યારે વધસ્તંભે ચડાયા ત્યારે એમને કહ્યું, આ લોકોને માફ કર, કેમ કે લોકો જાણતા નથી એ લોકો શું કરે છે. એમનો દોષ એમની માથે ન મૂકો. અને એ જ સ્ટેફને પણ એના મરતા સમયમાં સ્ટેફનની શહાદત. પ્રારંભિક મંડળીની અંદર આટલા બધા પડકારો હતા વાળા. ત્રીજો પડકાર આપણે જોયો હિંસાને શહાદત. આમાં જ આપણે બીજું એક ઉદાહરણ લઈએ, સ્ટેફનની શહાદત. સ્ટેફન શહીદ થયો. એના પછી બીજું આપણે જોઈએ યાકૂબની શહાદત. યાકૂબ શહીદ થયો. 12 શિષ્યોમાંનો બીજો શિષ્ય યોહાનનો ભાઈ યાકૂબ. પ્રેરિતોના કૃત્યોમાં 12મા અધ્યાયની અંદર તે બીજી કલમ આપણા માટે કોઈ વાંચીશું. મેં જે આજે તમને કહ્યું, આજનો આપણો ટોટલ ટોપિક જૂનો કરાર પણ નહીં, નવા કરારના 4 સુવાર્તા પણ નહીં, એના પછી પ્રેરિતોથી લઈને છેલ્લા જે પત્રો છે એની પર આપણે કેન્દ્રિત રહીશું. પહેલી સદીની મંડળી એ જ આપણો આજનો ટોપિક છે. ધ ફર્સ્ટ સેન્ચુરી ક્રિશ્ચિયાનિટી, જે પહેલી સદીની મંડળી છે અને એના પડકારો અને પછી એની પ્રાર્થનાઓ, આ 2 સેશન્સમાં આપણે આજનો ટોપિક છે. 12 અને બીજી કલમ કોઈ માનશે. તેને યોહાનના ભાઈ યાકૂબને તલવાર કરીને અહીંયા ક્લિયર લખવામાં આવ્યું છે કે 3 એવા યાકૂબ હતા. એટલે ખબર પડવા માટે કે આ પ્રભુનો શિષ્ય છે, આ એ યાકૂબ છે. અને પ્રભુના 12 શિષ્યોમાંથી પણ 2 જણના નામ યાકૂબ હતા. એક યોહાનનો ભાઈ યાકૂબ અને એક આલ્ફીનો પુત્ર યાકૂબ. અને હજુ એક યાકૂબ. એટલે ઘણા બધા યાકૂબ છે. 3 મહત્વના યાકૂબ નવા કરારની અંદર. એક પ્રભુ ઈસુનો ભાઈ યાકૂબ, પણ એક શિષ્ય ન હતો, પ્રભુ ઈસુનો ભાઈ. યુસુફ અને મરિયમનો પુત્ર, પ્રભુ ઈસુનો ભાઈ. અને એ પાછળથી યરુશલેમની મંડળીનો એક બહુ મોટો આગેવાન બન્યો એ યાકૂબ.
અને એ યાકૂબ એટલે કોણ? એ યાકૂબ જ જેને નવા કરારની અંદર યાકૂબનો જે પત્ર લખ્યો હતો તે એ યાકૂબ, એ પ્રભુ ઈસુનો ભાઈ, એ યાકૂબે પત્ર લખ્યો. બીજો યાકૂબ એટલે આ યાકૂબ જે પ્રભુનો શિષ્ય હતો. પ્રભુના શિષ્યમાં પણ આપણે જોવા જઈએ તો બે યાકૂબો હતા. એક આલ્ફીનો દીકરો યાકૂબ અને એક યોહાનનો ભાઈ યાકૂબ. આ યોહાનનો ભાઈ યાકૂબ એટલે પ્રભુનો બહુ મણગમતો શિષ્ય, બહુ નજીકનો શિષ્ય હતો. એ યાકૂબ, યોહાનનો ભાઈ, અને આ કેમ પ્રભુના 3 ક્લોઝ શિષ્ય હતા, પિતર, યોહાન અને યાકૂબ. એમાંનું એક આ યાકૂબ, અને એ યાકૂબના શહાદતના વિશે બાઇબલમાં લખ્યું છે. પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય અને બીજી કલમ. જે આપણે એક બાઇબલ સ્ટડીમાં આપણે સેરેમોની મીટિંગમાં એક ટોપિક જોઈ ગયા છો, તમને યાદ હશે, રૂપાંતર આપણે જોયું. પ્રભુ ઈસુનું રૂપાંતર. એ રૂપાંતર જોવા માટે જે 3 શિષ્યો આવ્યા હતા, એમાંનો એક યાકૂબ, અને એ યાકૂબની હત્યા કેવી રીતના થઈ વાંચો. બીજી કલમ 12 અને 2, પ્રેરિતોના કૃત્યો 12 અને 2. તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નંખાવ્યો. તેને મારી નંખાવ્યો. તેને એટલે કોણ? તેને એ હેરોદ. પેલી કલમમાં લખ્યું છે ને, હેરોદ રાજા. આ કયો હેરોદ? એ પ્રભુ ઈસુના સમયવાળો એ હેરોદ. આ હેરોદ અગ્રિપ્પા, એના પછીનો હેરોદ. હેરોદ તો એટલે એક ટાઇટલ કહેવાય, નામ નથી. એ હેરોદ રાજાએ આ જો આ બીજી શહાદત છે બાઇબલ. ગળું કાપીને મારી. અને બોલો, યાકૂબની જે શહાદત છે, આ એક જ એવો શિષ્ય છે જેના મરણ વિશે બાઇબલમાં લખ્યું છે. હા, ઓકે, યહૂદા ઇસ્કારિયોત છે, પણ એ શિષ્ય હતો પણ પ્રેરિત નહીં. પણ પ્રેરિતોમાં 12માંથી બધાની કૃતિ બહુ ક્રૂર થઈ હતી. એની શહાદત પહેલી સદીની મંડળીમાં હતી. અને 12માંથી એકના વિશે લખવામાં આવ્યું છે, અને એ છે યાકૂબ. ખાલી યાકૂબ જ એક એવો શિષ્ય છે પ્રભુનો જેના મરણ વિશે બાઇબલમાં લખ્યું છે. કેવી રીતના મર્યો? હેરોદ અગ્રિપ્પાએ તલવાર લઈને એનું મરણ કર્યું. કેટલા બધા એવા શિષ્યો હતા. બાર્થોલોમ્યુનું નામ સાંભળ્યું છે? નથાનિએલ જેને કહેવામાં આવે, 12 શિષ્યોમાં એક. બરાબર, મારા પર્સનલ જીવનમાં 12 શિષ્યોમાંથી જે શિષ્ય સૌથી વધારે મને ટચ કર્યું હતું, આપણે કોઈ સેવકોની મીટિંગમાં આપણે કોશિશ કરીશું 12 શિષ્યોના વિશે શીખવા. પ્રભુની કૃપાથી આ 12 શિષ્યો, આમાંથી બાઇબલમાં તો પિતર, યોહાન એમના વિશે વધારે લખવામાં આવ્યું છે. સિમોન ઝેલોટસ, આલ્ફીનો દીકરો યાકૂબ, એમના વિશે વધુ નથી લખ્યું. પ્રભુની કૃપાથી મેં ઘણા બધા જગ્યાથી ડોક્યુમેન્ટ કલેક્ટ કરીને 12 શિષ્યો પર બહુ ડિટેલમાં સ્ટડી કરી છે. આપણે કોઈ વાર મોકો મળશે તો આપણે 12 શિષ્યોનું જીવન આપણે જોઈશું. આપણે બાર્થોલોમ્યુ કરીને શિષ્ય, નથાનિએલ જેને કહેવામાં આવે, એની શહાદત કેવી હતી, એની મૃત્યુ કેવી થઈ. એને એની જે ચામડી છે, ચામડી ખીંચીને કાઢવામાં આવી હતી. એ જીવતો હતો અને ચામડી ખીંચી. પિત્તર આપણે જાણીએ છીએ, ઊંધા વધસ્તંભ પર એમને લટકાવવામાં આવ્યું. આંદ્રિયા આપણે ખબર છે, ક્રોસ શેપના વધસ્તંભ પર એને લટકાવવામાં આવ્યું. સિમોન ઝેલોટસ કરીને પ્રભુનો શિષ્ય, જેના વિશે બાઇબલમાં કંઈ નથી. સિમોન ઝેલોટસને 2 ઝાડ સાથે બાંધીને એક કરવતથી એનું શરીર કાપી એની શહાદત પ્રભુના શિષ્યોએ. એની શહાદત ત્યારે જઈને મંડળીઓ સ્થપાય, અને ત્યારે જઈને પ્રભુના કાર્ય સંપૂર્ણ થાય. પ્રભુ ઈસુની શહાદત સૌથી મોટી, વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવીને આપણને કારણ આપ્યું. એના પછીના જેટલા શિષ્યો હતા એમની શહાદત, આ યાકૂબની શહાદત. હજુ એક આપણે છેલ્લું જોઈએ, ત્રીજું, અંતિપાસની શહાદત. એન્ટિપાસ નામનો એક વ્યક્તિ. પ્રકટીકરણ 2 અધ્યાયમાં 13મી કલમની અંદર આના વિશે લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ બહુ ઓછું લખ્યું છે આના વિશે, પણ મેં કીધું ને, હું ઘણી બધી જગ્યાએથી વચનો શોધીને કાઢીને આજે આપણે પ્રારંભિક મંડળીના પડકારોના વિશે આપણે બાઇબલ સ્ટડી આપણે કરી રહ્યા છીએ. બાઇબલનો છેલ્લો પુસ્તક, પ્રકટીકરણનો પુસ્તક, એનો 2 અધ્યાય અને 13મી કલમ. આપણામાંથી કોઈ વાંચીશું? પ્રકટીકરણ 2 અને 13. તું ક્યાં વસે છે તે હું જાણું છું,
એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેબ અંતિપાસ મારો વિશ્વાસુ શહીદ અંતિપાસ, અહીંયા લખ્યું છે આ તરફ. મારો વિશ્વાસુ શહીદ અંતિપાસ. જો સાક્ષી જો, મારો વિશ્વાસુ શહીદ અંતિપાસ તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો. તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. અંતિપાસ માટે હાલેલુયા. એ સમયમાં પણ એને વિશ્વાસ ના કબૂલ કર્યો નહીં. એક મારો વિશ્વાસુ શહીદ અંતિપાસ. બાઇબલમાં તો એટલું લખ્યું છે શહીદ અંતિપાસ છે કરીને. મેં ઘણા જૂના ડોક્યુમેન્ટો, રોમન સમયના ડોક્યુમેન્ટો ખોલીને એના શહાદત વિશે જ્યારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી. બહુ ડિટેલમાં તો નહીં કહી શકીશ, પણ એની શહાદત એવી રીતના થઈ. એક પિત્તલના બલદના આકારની વેદી બનાવવામાં આવી હતી. પિત્તલના બલદના આકારની વેદી. જો તમને થોડું આશ્ચર્ય દેખાતું છે, પિત્તલના બલદના આકારની વેદી બનાવી હતી. એની નીચે લાકડા નાખી અને એને ઉપરથી કાપી નાખવામાં આવ્યું હતું, અને ત્યાં એ લાકડા સળગાવીને અને એ વેદીની અંદર અંતિપાસને મૂકવામાં આવ્યા હતા. એવી રીતે એની શહાદત. યોહાને કદાચ એના પુસ્તકમાં ચોથા સુવાર્તામાં છેલ્લા અધ્યાયની છેલ્લી કલમમાં બહુ સરસ લખ્યું છે. બધું જો લખવામાં આવે ને બાઇબલમાં જે છે કદાચ સંભવ જ નથી. બધા ઝાડોને તમે પેન બનાવી દો ને બધા પાણીને તમે ઈંટ બનાવી દો તો પણ નહીં લખવામાં આવે. એટલું બધું, એટલા બધા મહાન કાર્યો પ્રભુ અને એમના શિષ્યો દ્વારા એ કરવામાં આવી હતી. પરંતુ આવા શહાદતો પછી પણ એ મંડળીઓ વધારે ને વધારે સ્થપાય અને આગળ હજુ મજબૂત થઈ અને વિશ્વાસ પર વધુમાં વધુ. હાલેલુયા. આ ત્રણ પડકાર. ચોથો પડકાર જો આપણે જોઈએ તો જે સત્તાધીશો હતા, રોમન અધિકારીઓ હતા, સત્તાધીશો તરફથી વિરોધ અને સતાવ. બરાબર, આજે પણ છે. સાચી વાત છે આજે સાચી વાત છે કે નહીં? હું તમારા સૌ માટે પ્રભુનો આભાર માનું છું. હું ખરેખર તમારા માટે બહુ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું અહીંયા ઉભા રહીને બહાર મારા કરતા વધારે તમે ફિલ્ડમાં જાઓ છો. મારાથી નથી જવાનું. તમે ફિલ્ડમાં કામ કરો છો. પરીક્ષણો છે તેના વચ્ચે તમે કામ કરો છો. હું જ્યારે સાક્ષીઓ સાંભળું છું, કાલે યોગેશભાઈ મને થોડી સાક્ષીઓ આપે, સુનિલ અંકલ મને ઘણી બધી સાક્ષીઓ આપે છે, દિનેશભાઈ મને ઘણી વાર સાક્ષીઓ આપે છે, જગદીશભાઈ, સંદીપભાઈ, કેટલા બધા લોકો મને આવીને જ્યારે સાક્ષીઓ આપે છે ફિલ્ડની અંદર, ત્યારે તમે કદાચ મારા કરતા વધારે આ વાતથી, આ ચોથા પડકારથી તમે સલામત થતા હશો. સત્તાધીશો તરફથી આવતા વિરોધ અને સતાવ. સાચી વાત છે. સત્તાધીશો, રાજકારણ, સતાવણી. આપણને કદાચ એવું લાગે આજનું છે, નથી આજનું. 2000 વર્ષ પહેલાનું છે. પ્રારંભિક મંડળી આજે 21મી સદીમાં આપણે જીવીએ છીએ. પહેલી સદીના હું બાઇબલમાંથી નોંધી કરું. પહેલી સદી છે. આપણે બાઇબલમાં જોઈએ તો હિબ્રુનો પત્ર 10 નહીં આપણે ઓપન કરીશું, લખી રાખશો. હિબ્રુનો પત્ર 10મો અધ્યાય ને 33મી કલમ. એવી રીતના જે સેવકો હતા, વિશ્વાસીઓ હતા, એમની ઉપર આવેલી પરીક્ષા. 2000 વર્ષનો તમે ઇતિહાસ જુઓ. પરીક્ષણ કરવા બધા કે બધા નાસી ગયા, પણ પ્રભુનું વચન નહીં નાસ્યું. હાલેલુયા. ત્યારે પણ એ જ મજબૂતીથી હતું અને 2000 વર્ષ પછી આજે પણ એ જ મજબૂત. અને એ જ હિબ્રુના પત્રની અંદર 10મા અધ્યાયમાં 34મી કલમમાં જુઓ, એમને જેલમાં નાખવામાં આવ્યા. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય અને 10મી કલમ, અહીંયા જે મેં બીજું રેફરન્સ આપ્યું છે તેમાં તમે જુઓ તો એ લોકોને બાઇબલમાં લખ્યું છે, આપણે એક કલમ નથી શકતા, નગરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા એ લોકો. અને બીજા કોરિન્થી 11મો અધ્યાય અને 25મી કલમ, બીજો કોરિન્થી 11મો અધ્યાય 6ઠ્ઠો અધ્યાય, આ બધું તમે જુઓ એટલે પાઉલ ની ઉપર જે તકલીફો આવી હતી એના વિશે લખ્યું છે. અહીંયા પાઉલે કહ્યું, બીજી કોરિન્થી 11 અને 25, 3 વાર મેં સોટીઓના માર ખાધા, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાહન ભાંગી ગયું અને 1 રાત દિવસ હું સમુદ્રમાં હતો. એના પછી તો પ્રેરિતોના કૃત્યોમાં આપણે 16મા અધ્યાયની અંદર આપીએ તો કેવી રીતના પાઉલ અને સિલાસ ફટકા મારવામાં આવ્યા હતા. આ પાઉલની 3 મુસાફરીમાં બીજા વસ્તુ સત્તાધીશો, અપોઝિશન ફ્રોમ ધી ઓથોરિટી. સત્તાધીશો એટલે કોઈ પર્ટિક્યુલર, આમાં સત્તાધીશો એટલે જનરલ વાત કરવામાં આવે છે. સત્તાધીશો
એમના તરફથી જે સતામણીઓ છે એ પણ એક પ્રારંભિક મંડળીનો એક મોટો પડકાર હતો. મને કોઈ વ્યક્તિ મને અમે ડિસ્કશનમાં બેઠેલા હતા ત્યારે એમને મને કહ્યું કે 21મી સદીની અંદર આ જે મંડળીઓ છે એમાં સત્તાધીશોની સતામણી છે કે વિરોધ છે એ વધી ગઈ છે. મેં કીધું ના વાળો બાઇબલ ખોલીને આપણે તમને થોડા વચન આપ્યું. આ તો પ્રારંભિક મંડળીના સમય છે. પ્રારંભિક મંડળીના 9 પડકારોમાંથી 4 આપણે જોયા. 5મો પડકાર આપણે જોઈએ મુશ્કેલ મુસાફરી. ફરી એક વખત તમને કહું છું જે મેં ગયા પોઈન્ટમાં તમને કહ્યું, મારા કરતા વધારે તમે ફીલ્ડમાં કહો છો. મુશ્કેલ મુસાફરી સાચી વાત છે, આઈ ચોક્કસ. આ પોઈન્ટ પર જો હું બ્રેક મારીને તમે બધા પાસેથી એક સાક્ષી લઉં ને તો મને લાગશે સાંજ પડી જશે. ચૂંટણીના લગ્નની તો આપણે સ્ટાર્ટ કરીએ, અમે કેટલી વાર વાત કરીએ અહીંયાનું આ પૂરું તૂટી ગયું, વરસાદ પરિવાર રસ્તો બંધાઈ ગયો, અહીંયા કામ ચાલે છે. હમણાં તો પણ થોડા સારા કામ સારા રસ્તાઓ છે, પણ મુશ્કેલ મુસાફરીઓ હતી. અમે કોઈ એક જગ્યાએ અંદર મને જગ્યા યાદ નથી આવતું, આપણે કોઈ એક જગ્યાએ ગયા હતા, આપણે કાર પાર્ક કરીને ખબર પછી ચાલુ રાજકુમાર સાહેબ સવારે આજે આવતા હતા ત્યારે અમે વાત કરી કે સુરતથી નુમદા આવતા પહેલા 3 કલાક લાગતા હતા. અમારા પપ્પા જોડે જ્યારે આવતો અમને 1-1.5 કલાકમાં આવી જાય છે. પ્રભુનો આભાર માનીએ છીએ, હાલેલુયા. મુશ્કેલ મુસાફરી. એ સમયના રસ્તાઓ સારા ન હતા, ખાડાઓ હતા, ટેકરાઓ હતા. આ વસ્તુ 2000 વર્ષ પછી હું કદાચ કોઈ શહેરની મંડળીની અંદર જઈને હું ત્યાંના આગેવાનો સાથે વાત કરીશ ને તો એ લોકો આ પોઈન્ટ સાંભળશે. મુશ્કેલ મુસાફરી હતી, અનુભવ નહીં કર્યો હશે, એસીમાં બેસીને જવાવાળા છે બધા. પણ હું જે સેવકો મિત્રો જોડે આજે વાત કરી રહ્યો છું, હું જ્યારે આ પોઈન્ટ તમારી જોડે વાત કરું છું, મુશ્કેલ મુસાફરી, ટફ રોડ્સ આર નોટ ધેર, તો તમને કદાચ આ દ્રશ્યો નહીં દેખાતા હશે, તમને એક્ચ્યુઅલ દ્રશ્યો દેખાતા હશે જ્યાં તમે ગયા હશે. કદાચ કોઈ દીપડો સામે આવી ગયો હોય, કદાચ કોઈ ખાડા સામે આવી ગયા હશે, કદાચ આપનામાંથી કોઈ ખાડામાં પડી ગયા હશે, એક ખાડો કદાચ પૂરાઈ ગયો, પણ તમારી સેવા સમાપ્ત નહીં થઈ એ ચાલુ છે. હાલેલુયા. મુશ્કેલ મુસાફરી હતી એ સમયની, બહુ મુશ્કેલ મુસાફરી. બીજો કોરિન્થી 11 અધ્યાય 26મી કલમ જો આપણે વાંચીએ તો એની અંદર લખ્યું છે, પાઉલ લખે છે, પાઉલ 11:26, જ્યારે પણ તમારી મુસાફરી મુશ્કેલ લાગે ને, કશે આવીને તમે અટકી જાઓ, આ રસ્તા પર અમે કેવી રીતના જઈએ. જે લોકો આજે અન્યને નવા ગામની અંદર, નવા વિસ્તારોની અંદર સેવા કરવા જઈ રહ્યા છે, સાચી વાત છે વાલા મિત્રો, આ પોઈન્ટ તમે ફેસ કરો છો. ગાડી નહીં જતી હશે. મોરચીનામાંથી કોણ આવ્યું છે યાદ છે તમને? મારી ક્રેટા લઈને આપણે ગયા, ઉપર સુધી ગાડી લઈ ગયા, પછી ગાડી ગઈ નહીં. તમારા ચર્ચમાંથી 6-8 જણ આવીને એ ગાડી પકડીને પાછળથી છે. મુશ્કેલ મુસાફરી. કદાચ આજે કદાચ તમે જતા હશો, પાણી આવી જતું હશે, ગાડી નહીં જશે, પેન્ટ ઉપર કરીને મને ચાલીને જવાનું. મુસાફરી મુશ્કેલ છે, એ જ આપણો પડકાર છે, એ જ આપણી સેવા છે. એ જ આપણી સેવા છે. તો જ્યારે મુસાફરીમાં કશે અટકશો ને, બીજો કોરિન્થી 11:26 ક્યાં હા મેં હોડીમાં બાઈક મૂકીને તમે કહ્યું. હું એ જ કહું છું કે અહીંયા બધા પાસે આ પોઈન્ટ ઉપર સાક્ષી હશે. સાચી વાત છે, બધા પાસે સાક્ષી હશે. કે વિનેશભાઈ કેટલું સુંદર કે હોડી પર બાઈક મૂકીને લઈ ગઈ, બાઈક નહીં ગઈ તો તમારામાંથી કોઈ એવું વિચાર્યું ચાલો બાઈક નથી જતી તો સુવાર્તા પણ નહીં જશે. ના, બાઈક નથી જતી, રસ્તો નથી, પણ સુવાર્તા તો હાલેલુયા. એ જ પડકાર જે પહેલી સદીમાં હતું એ પડકાર આજે પણ છે. પણ ત્યારે પણ સુવાર્તા ગઈ, મંડળીઓ સ્થપાઈ. આજે પણ પડકાર છે, રસ્તા નથી, પણ સુવાર્તા જશે ને મંડળીઓ સ્થપાશે. આગલા સેવકોની મીટિંગમાં એવા પણ લોકો અહીંયા બેસા હશે જે કહેશે કે કદાચ રસ્તો જ નથી પણ અમે આવ્યા છે. હાલેલુયા. કદાચ પરમેશ્વરે એમ કીધું હશે પ્રભુને, જો બધા હોટલ ફૂલ છે, બધા હોસ્પિટલ ફૂલ છે, તારા જન્મ લેવા માટે જગ્યા નથી, તો હું હમણાં તને નથી મોકલતો. તો કદાચ આ પૃથ્વી પર તારણ નહીં આવ્યું હશે. પણ પ્રભુએ આપણને કહ્યું, હોસ્પિટલ નથી ચાલશે, ઘર નથી ચાલશે, હોટલ નથી ચાલશે, એક ગભાણની અંદર પણ હું જન્મીશ.
પણ સુવાર્તા તો આવશે ને આવશે જ. હાલેલુયા. રસ્તા નથી ચાલશે, વાહન નથી ચાલશે, પણ સુવાર્તા તો જશે ને જશે. રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, પરમેશ્વરનો એકાએક પુત્ર એસીના મહેલની અંદર નહીં જન્મ્યો, ત્યાં તો હેરોદ પાપી હતો, એ ગભાનની અંદર જન્મ્યો. આપણી મુસાફરી કદાચ બહુ મોટા મોટા એસી વાહનમાં કે મોટા મોટા પ્રાઇવેટ જેટમાં ને પ્રાઇવેટ પ્લેનમાં પણ નહીં થાય, પણ સુવાર્તા તો જશે. કેમ કે અહીંયા મોટા વાહન ખરીદવા એ આપણું લક્ષ્ય નથી, પરમેશ્વરના રાજ્યમાં આપણે બેસવાના છે તે આપણું લક્ષ્ય છે. હાલેલુયા. ત્યાં જ્યારે વિશ્વાસીઓની સેના અંદર આવશે ને સ્વર્ગમાં, ત્યારે પ્રભુ તમને ઊભા કરશે ને કહેશે, આ જો તારા દ્વારા આવેલા લોકો છે અને લોકો તારી પાસે. હાલેલુયા. અને ત્યાં પ્રભુ કહેશે, મુશ્કેલ મુસાફરીમાં ગયેલો ને તો આ જો એનું ફળ તને આજે મળ્યું છે. મુશ્કેલ મુસાફરી સફર કરો અને એમાંથી પછી બહાર સુવાર્તા પહોંચે. બીજો કોરિન્થીઓ 11:24 પાઉલ કહે છે, મેં ઘણી મુસાફરી કરી. આ એક વચન તમે વાંચશો ને તમને એવું લાગશે, અરે પાઉલ, હું પણ આ લાઈનમાં તારી સાથે જ છું કહેલું તમને લાગશે. તમે સ્વર્ગમાં જશો ને તો પાઉલને કહેશો, એટલે જે પેલું બીજી કોરિન્થીઓ 11:24 લખ્યું ને, એ તારા માટે પણ છે, મારા માટે હું પણ કહ્યું. નદીઓના ગુણોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓના તરફના, પરદેશીઓના તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રમાંના, કયું છે તમારી જોડે? શહેરમાંના, જંગલમાંના, સમુદ્રમાંના તથા દોડધાડુ ભાઈઓ તરફના જોખમો અમે વેઠ્યા છે. જોખમો વેઠ્યા છે. એ જોખમો દેખીને પાઉલે એની 3 મુસાફરી કરી. આ જમણી બાજુ પીછે જો તમને દેખાય તો યરુશલેમ. પાઉલ ઘણી માણસો એ વિચાર કરતો યરુશલેમની અંદર જ કદાચ રહી શકતો. આ જમણી બાજુને છે ને પેલા પત્રો લખ્યા છે પાઉલના, એ મેં એના માટે લખ્યા છે કે બતાવવા માટે કે આપણા બાઇબલના જે ક્રોનોલોજી છે એ પ્રમાણે આ પ્રમાણમાં એને પત્ર, એટલે બાઇબલના જે અનુક્રમણિકા છે એ આપણને સમજણ પડે એ ઓર્ડરમાં લખવામાં આવ્યું છે. પણ પાઉલે જે પત્ર લખ્યા હતા એ આ પ્રમાણમાં પત્ર, બીજું તિમોથીનો પત્ર છે. તો આ જો તમને ક્લિયર દેખાતું હોય તો આ ગ્રીન કલરની જે લીટી છે, ગ્રીન કલરની જો તમને લીટી દેખાતી હશે તો એ પાઉલની પહેલી મુસાફરી. બધી મુસાફરી શરૂ થશે યરુશલેમથી અને બધી જ મુસાફરી સંપૂર્ણ થશે યરુશલેમ. એટલે અહીંયાથી એની મુસાફરીઓ શરૂ થાય છે. જો તમે એ જાતે તો કદાચ અહીંયા જ રહી શકતો હતો. આજે એક મંડળીમાંથી કેટલા નવા સેવકો બહાર આવે છે, ધૂમધા મંડળીમાંથી કેટલા સેવકો બહાર આવે છે, પ્રભુ માટેનો આભાર માને છે. આપણે ઈચ્છે, આપણે કમ્ફર્ટેબલ છે, આપણે કદાચ અહીંયા જ રોકાઈ શકતા હતા, પણ પાઉલ એવું કર્યું. આ ગ્રીન કલરની લીટી એટલે કે પહેલી મુસાફરી થોડી નાની મુસાફરી હતી. ગલાતી બાજુ જઈને પાછો ફરીને આવી ગયો. કોઈ વાર મોકો મળશે તો આપણે પાઉલની 3 મુસાફરીના વિશે આપણે ચર્ચા કરીશું. સેવકોની બ્લુ કલરની જે લાઈન છે, એ બ્લુ કલરની લાઈન એ છે એની બીજી મુસાફરી, જેના વિશે હમણાં આપણે જોયું. અને જે લાલ કલરની લાઈન છે એ લાલ કલરની લાઈન એની ત્રીજી મુસાફરી. પિંક કલર જો તમને વચ્ચે કશે દેખાતું હશે ને તો એ મુસાફરી છે જેમાં એ જેલમાં એને મૂકવામાં આવે અને જેલની અંદર જઈને એને જેલમાંથી પણ એને પત્રો લખ્યા. એફેસીનો પત્ર, ફિલિપીનો પત્ર, કોલોસીનો પત્ર, ફિલેમોનનો પત્ર, આ બધા જેલના પત્રો જેલમાં બેસીને એને લખ્યા છે. તો કદાચ પાઉલ પ્રેરિત મુસાફરી મુશ્કેલ છે કરીને બેસી ગયો હતો તો કદાચ આટલા બધા જગ્યાની અંદર કોરિન્થમાં, થેસલોનિકીમાં, ફિલિપીમાં, એફેસીમાં, ગલાતીમાં કદાચ એ ચર્ચોની સ્થાપના નહીં થઈ હશે. એ મુશ્કેલ મુસાફરી છે કરીને કદાચ જો આપણે બેસી રહીએ તો આજે જે નવા ગામ ને નવા લોકોની વાત કરી આપણે એ વાત કદાચ આપણે નહીં કરી શકીએ. અને ત્યાં ફસલ એમને એમ જ રહી છે, એમને સુવાર્તા કદાચ મળતે છે નહીં. અને એમને સુવાર્તા નહીં મળતે તો પ્રભુ પહેલો સવાલ એને નહીં પૂછશે જેને સુવાર્તા નથી મળી, એને પૂછશે કે જેને મળી છે તે કેમ એને નહીં આપી શકે. મુશ્કેલ મુસાફરી હોય તે છતાં એ લોકો પાઉલે કેટલી બધી તકલીફ પ્રેરિતોના કૃત્યોના છેલ્લા 2 અધ્યાય છે, 27મી અધ્યાય ડાબી બાજુ તમે જુઓ વાહન બંધાઈ ગયું. 28મો અધ્યાય છેલ્લો અધ્યાય જો તમે જુઓ તો સાપ વળી ગયો હતો એના હાથ.
જ્યારે લાકડા કાઢતો હતો આગ માટે, સાપ પલટી ગયો હાથ. લોકોએ તો એમ કીધું કે મરી જશે આ વ્યક્તિ. ત્યાંના ગામના લોકોએ કહ્યું સાપ પલટી ગયો. મારું બાઇબલ કહે છે, તમે વાંચો. આમ મને ઝટકો મારીને સાપને ફેંકીને નીકળી ગયો, કેમ કે સાપની અંદર ઝેર હતું, પાઉલની અંદર બધું રક્ત હતું. કોઈ વીછી કે કોઈ સર્પની અંદર એ સામર્થ નથી કે એક સેવકને એ રોકી શકે છે. કેમ કે આપણે બધું રક્ત લઈને જઈએ છીએ. કેટલી પણ મુશ્કેલ મુસાફરી. હવે આ જ મેચ જો તમને આપું, નામ કાઢી દો, તમે એક તમારું ગામનું નામ લખીને તમે બધા નામ લખી શકો છો. તમે ક્યાં ક્યાં જઈને તમે સુવાર્તા આપી છે, અને એ તમારા માટે તમારા જીવનનું સૌથી મોટું અચીવમેન્ટ છે. હાલેલુયા. આ વિસ્તારમાં હું ગયો, આ વિસ્તારમાં મારું વતન આ છે, આટલો દૂર 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 ગયો. અહીંયા આ ચમત્કાર થયો, અહીંયા આ થયો. આ પાઉલનો નકશો છે. વાલા સેવક ભાઈઓ, આ નકશો તમારા બધા પાસે પણ હશે. કદાચ બુકમાં કે પેપરમાં નહીં, પણ તમારા મનમાં હશે. ગામના નામ સાથે અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. અહીંયા મારું વાહન ભાંગી ગયું પણ હું ઊભો રહ્યો નહીં. અહીંયા મને સર્પ મારા રસ્તામાં મળ્યું હતું પણ હું ઊભો રહ્યો નહીં. કેટલી પણ આ મુશ્કેલ મુસાફરી હતી પહેલી સદી પ્રારંભિક મંડળીમાં, સુવાર્તા ગઈ. આજે પણ મુશ્કેલ મુસાફરી છે, સુવાર્તા જશે એટલે જશે જ. એના માટે પ્રભુ આપણને નિમણૂક કરી છે. હાલેલુયા. પ્રારંભિક મંડળીના 9 પડકારોમાંથી 5 પડકારો આપણે જોઈ ગયા. હવે આજે આપણે 6ઠ્ઠા પડકારની અંદર આના વિશે રાજકુમાર સાહેબે થોડી વાર આપણને કહ્યું હતું. જે સ્પોન્સરો, અરુણોદયના સ્પોન્સરોને તકલીફ પડે છે, સપોર્ટના કાર્ય, મંડળી સ્થાપિત કરવાના કાર્યમાં આપણને નાણાંની જરૂર પડે છે. યસ, ડેફિનેટલી પૈસાની જરૂર પડતી હોય છે, પણ આર્થિક મુસીબતો, આર્થિક તકલીફ આ નવી બાબત નથી. બાબત પ્રારંભિક મંડળીની અંદરથી આર્થિક તકલીફો છે. આપણે કદાચ બાઇબલ નવા કરાર તો વાંચી જતો હોય, આપણને કશે દેખાશે નહીં આર્થિક તકલીફ ક્યાં છે. આખું વાંચી જઈએ પણ સિલેક્ટેડ વચન જો આપણે ટાર્ગેટેડ રીડિંગ કરીએ તો આપણને ખબર પડશે. પ્રેરિતોના કૃત્યો 15નો અધ્યાય 25 થી લઈને 27 તરફ. યરુશલેમની મંડળીમાં એ સમયમાં લોકો ઉઠ્યા. અહીંયા એવા બધા લોકોના વિશે લખવામાં આવ્યું છે વલાવ કે જે લોકો ઉઠીને લોકોએ સપોર્ટ કરી. ઘણીવાર હું રાજકુમાર સાહેબ, ચોરીલાલ અંકલ, દિનેશભાઈ, જે ઘણા બધા આગેવાનો સાથે બેસવાનું, અમને ખબર છે કેવી રીતના આ આર્થિક તકલીફ આવે છે. હું અંકલ જ્યારે વાત કરતા હોઈએ ફોન પર કે જ્યારે પણ મળીએ, અંકલ દર 2 કોલમાંથી આપણો 1 કોલ આ મુદ્દા પર નથી. અહીંયા આ કામ શરૂ થઈ ગયું છે. મોટા મોટા કાર્યો આપણે ઉપર ડોર્મેટરી બનાવવાનું કાર્ય છે, ચર્ચના પાયા નખાયા છે. આર્થિક તકલીફ, આર્થિક મુસીબતો એ હતા અને હશે પણ. પણ એ હતા એટલે કામ બંધ થયું પણ નહીં, અને આજે પણ છે તો પણ કામ બંધ થશે. પ્રભુ યોગ્ય દાપણ આપે આપણને, કેવી રીતના મેનેજ કરીને, કેવી રીતના આને થોડા આપી દઈએ, પછી આપણને કાર્ય ચાલશે. સ્પોન્સરો પર તકલીફ આવે, શેતાન બધી કોશિશ કરશે ઉબલતા પાણીમાંથી લાકડું ખેંચવા માટે. પ્રભુ આપણને નવા લાકડાઓ આપશે. બીજી કોરિન્થી 11:27 આપણે 25 માંથી 1 પોઈન્ટમાં, 26 માંથી 1 પોઈન્ટમાં અને 27 પાઉલ લખે છે, શ્રમ તથા કષ્ટ, વારંવાર ઉજાગરા, ભૂખ, તરસ, વારંવારની લાંઘણો, ઠાઠ તથા વસ્ત્રોની તંગાશ, એ સર્વ મેં સહન કર્યું છે. પૈસા જ નહીં હતા. ધનવાન વ્યક્તિ પાઉલ કહે છે, મારી પાસે વસ્ત્ર પહેરવા માટે મારી પાસે કપડાં નહીં હતા, ખાવા માટે મારી પાસે પૈસા નહીં હતા, ભૂખ્યો હતો, તરસ્યો હતો. એવા સમયમાં પણ પાઉલે સેવા, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, તકલીફો કરી આવી. અહીંયા છે ને, એક વચન ખાસ કરીને એક બ્રેક મારીને આપણે વાંચવામાં આવે છે. મકદોનિયાની જે મંડળી હતી, એ લોકોએ કેવી રીતના સપોર્ટ કર્યો, એ એક વચન આપણે વાંચીશું. મને બહુ ગમે. ઘણીવાર આપણે નાણાકીય મદદ બંધ થઈ જતો હોય ને ત્યારે હું વાંચું. બીજી કોરિન્થી 8મો અધ્યાય 2 થી 4. બીજી કોરિન્થી 8મો અધ્યાય બીજી કલમથી તે 4થી કલમ હું વાંચીશ. કોરિન્થીનો બીજો પત્ર 8મો અધ્યાય. કોઈને મળી ગયું તમે વાંચો. વિપત્તિથી તેઓને ભારે કસોટી થયા છતાં, વિપત્તિથી તેઓને ભારે કસોટી થયા. કસોટી છે આપણા માટે વિપત્તિ.
વિપત્તિ એટલે આપણી પાસે નાણાંની સગવડ નથી. આગળ વાંચો. તેઓના પુષ્કળ આનંદના લીધે તથા તેઓની ભારે દારિદ્ર્ય છતાં એક મિનિટ, એક સેકન્ડ આપણે બ્રેક મારીને આ કોના વિશે તેઓની લખે છે, કોના વિશે છે તે પહેલી કલમમાં લખ્યું છે મકદોનિયાની મંડળી, એના વિશે લખવામાં આવ્યું છે. મકદોનિયાની મંડળી એટલે મેસિડોનિયા. આ પાછું કન્ટિન્યુ કરીએ. વળી ભાઈઓ, મુકદનિયાની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ. એટલે પાઉલ અહીંયા મકદોનિયાની મંડળીના વિશે કોરિન્થના મંડળીને જણાવે છે. સમજો છો ને તમે જે સંદર્ભમાં વચન લખ્યું છે? આગળ વાંચો. વિપત્તિથી તેઓને ભારી કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદના લીધે તથા તેઓની ભારે દારિદ્ર્યતા છતાં તેઓની દારિદ્ર્યરૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. આમેન. એ લોકો પાસે પુષ્કળ હતું ને પુષ્કળ આપ્યું એવું નહીં હતું વાળા, એવું નહીં હતું. એ લોકો પોતે વિપત્તિના ભારે કસોટીમાં હતા, પોતે દરિદ્ર હતા, છતાં તેઓ ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળતાથી મળી ગઈ. હાલેલુયા. કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. હાલેલુયા. તમારા બધા સાથે આ વચન, આ બાબત બની ગઈ છે. સાચી વાત છે. પોતાના દરિદ્રતાથી પણ, પોતા પાસે ન હતું તે છતાં પણ દુઃખી થઈને નહીં આપ્યું, ખુશીથી આપ્યું. હાલેલુયા. પોતાના યથાશક્તિ કરતા વધારે કાર્ય કમ્પ્લીટ થયા પછી આપણે વિચારીએ કમ્પ્લીટ કેવું થયું, આટલા તો નાના હતા નહીં મારી પાસે, મારા યથાશક્તિ કરતા વધારે. ચોથી કલમ. તેઓએ પોતાની આ ઉદારતા રૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીથી અમારી વિનંતી કરી હતી. હાલેલુયા. આ વચન કદાચ આપણે મિસ કરી જતા હોઈએ છીએ બાઇબલ વાંચતી વખતે. મકદોનિયાની મંડળીએ કેવી રીતે એમની દરિદ્રતાથી પણ એમને સેવકોની સેવા એ આપી હતી. તો વાલાઓ, આ હતો છઠ્ઠો અને પણ આજના સમયમાં એક બહુ મોટો પડકાર છે આર્થિક મુસીબતો. આર્થિક મુસીબતો છે. યસ. મંડળીઓમાં છે, હા. સેવામાં છે, હા. જેમ સાહેબે વાત કરી અરુણોદયમાં છે, હા. પણ તે છતાં પણ ગયા સેવકોની મીટિંગ કરતા આજે સેવકોની મીટિંગમાં લોકો વધુ બેઠેલા છે. હાલેલુયા. સાતમામાં આવીએ. આર્થિક મુસીબતો આપણે છઠ્ઠો પડકાર જોઈ ગયા. એક શબ્દ આમાં બદલીએ એટલે આપણને સાતમી તકલીફ ખબર પડશે. આર્થિક મુસીબતો પછી આત્મિક મુસીબતો, આત્મિક હુમલો, આધ્યાત્મિક. તમે વિચારતો છો આ પણ મેં મારા જીવનમાં જોયું છે. સાચી વાત છે. આત્મિક હુમલો, સ્પિરિચ્યુઅલ વોરફેર. કેટલા શૈતાનની લશ્કરની સામે નવી સેવા જ્યારે આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે લડી રહ્યા છીએ. યોગેશભાઈ જોડે મારી કાલે અહીંયા બિશપ હાઉસમાં બેઠેલો હતો ત્યારે એ જોડે ડિબેટમાં વાત કરી ત્યારે એમને મને કહ્યું કેવી આત્મિક લડાઈઓ એ લડી રહ્યા છે, કેવી શૈતાનની સામે એ એક લડત આપી રહ્યા છે. હાલેલુયા. કેવા કેવા સમસ્યાઓ, કેવા આત્મિક હુમલો થયા છતાં પણ એ કેવી રીતના એક મજબૂતીથી લડી રહ્યા છે. આ બધા સાથે બની જશે તમારા. એટલે આ ચાર વચન ખાલી આપણે જોઈએ, એક પર ડિટેલમાં જવા માટે આપણે બધું પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 16 થી 18 જોઈએ તો દુષ્ટ આત્માથી વળગેલી દાસી જે પાઉલ લોકોની પાછળ પડી ગઈ હતી એના વિશે લખવામાં આવ્યું છે. તમારા સેવાની અંદર આ તો છે પહેલી સદીના વિશે લખવામાં આવ્યું છે. તમારી સેવામાં શું તમે આ બાબતોનો સામનો કર્યો છે? કેટલા લોકોએ કર્યો છે? 100%. પ્રકટીકરણ 2 અને 9 માં લખ્યું છે શેતાનની સભાના વિશે લખવામાં આવ્યું છે. તે દિવસે પરથી આજે બીજી કોરિન્થી 2 અને 11 માં પાઉલ લખે છે શેતાનની યુક્તિઓના વિશે. પહેલી થેસલોનિકીની મંડળીને લખે છે બીજા અધ્યાયમાં 18મી કલમની શેતાનના અવરોધના વિશે લખવામાં આવ્યું છે. એટલે આ તમે બધા ફેસ કરો છો, તમે બધા આનો સામનો કરો છો. એ સમયના પણ પડકારો હતા. પ્રભુ ઈસુ જ્યારે આ જગત ઉપર 3.5 વર્ષ એમને સેવા આપી હતી ત્યારે પણ આ બાબતો થઈ ચૂકી હતી. એમના સેવાના પછી પહેલી સદીની મંડળીઓ સ્થપાઈ
ત્યારે પણ આ પડકારો હતા. અને આજે મારા પ્રિય સેવક ભાઈઓ અને બહેનો, તમે જ્યારે આજે સેવા કરવા માટે ફીલ્ડ પર ઉતરો છો, આજે પણ આ પડકારો છે કે નહીં? સાચી વાત છે. આત્મિક. આના પછી આપણે આવીએ આઠમી બાબત, 8 અને 9 છેલ્લા બે. એના પછી આપણે ટૂંકું બ્રેક લઈશું. એના પછી આપણે જલ્દી મળીશું, કેમ કે એના પછી છે પહેલી સદીની 8 પ્રાર્થના. એ આપણે ટૂંકમાં, એ ટોપિક આના જેટલું મોટો છે, પણ એ ટોપિક આપણે ખાસ જોઈશું, કેમ કે આ પડકારો છે. આમાં જો આપણે પૂરું કરી દઈએ તો એવું લાગે આજે તો આપણે પ્રોબ્લેમ ડિસ્કસ કરીએ. પ્રોબ્લેમ કરતા મેઇન ડિસ્કસ કરવાનું શું જરૂરી છે? સોલ્યુશન. એ તારું કયો કામ જેની ચાલી હોય છે આપણે તારું ફેંકી દેતા હોઈએ. નવમી બાબત જેના વિશે પ્રભુ ઈસુએ પણ આપણને બહુ બધી વોર્નિંગ આપી છે વાલો, અને એ છે જૂઠા શિક્ષક. આ લોકોની સામે વોર્નિંગ આપ્યું છે આપણને, જૂઠા શિક્ષકો. તમે કદાચ આ નીચેનું ઇમેજ સમજી ગયા છો? આ નીચેનું ઇમેજ જો તમે સમજ્યા હો, હું બહુ કોશિશ કરતો હતો આજે કે આવો એક મને ઇમેજ જોઈએ છે. માથીની સુવાર્તા 7નો અધ્યાય અને 15મી કલમ, એ ઇમેજ છે. નીચે જે મેં ફોટો મૂક્યો છે, જે જૂઠા ઉપદેશકો છે, ઘેટાના વેશમાં તમારી પાસે આવે છે, પણ એ માં ફાડી નાખનાર, એટલે મોઢું ફાડી નાખનાર, મોઢું ફાડીને ખાનાર વરુની જેવા એ લોકો છે. એ લોકો તમે સાવધાન રહો. અંદર જો એક વરુ છે, એક ભેડીઓ છે, એક વરુ છે, પણ એની ઉપર તમે જુઓ એ કયા વસ્ત્ર પહેરીને આવે છે? કોના વસ્ત્ર પહેરીને આવે છે? ઘેટાના વસ્ત્ર પહેરીને આવે છે. એટલે બહારથી કદાચ ભેડું દેખાશે, પણ અંદરથી વરુ દેખાશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જે શબ્દ કહ્યા છે, આ એ શબ્દ છે. જૂઠા શિક્ષકો વિશે બાઇબલના, એટલે આજનો જે મારો ટોપિક હતો એ તમે કદાચ સમજી ગયા છો. એટલે નવા કરારમાં સુવાર્તાના પછીના પુસ્તકો, એના પરથી આપણે પહેલી સદીની જે પ્રારંભિક મંડળીઓ હતી એમાંથી જ્યારે મેં શોધ્યા કરતો તો મને એવા 4 મળ્યા, 4 જૂઠા શિક્ષકોના વિશે જ્યાં બાઇબલમાં લખવામાં આવ્યું છે. સૌથી ફર્સ્ટ હુમનાયસ અને ફિલેટસ. બીજા તિમોથીની અંદર 2જો અધ્યાય અને 17 અને 18માં અહીંયા પાઉલ વોર્નિંગ આપે છે હુમનાયસ અને ફિલેટસ. બીજી બાબત ખાસ કરીને તમે જોજો, પ્રકટીકરણ 2 એમાં 6 અને 15 આ 2 કલમમાં એક ગ્રુપના વિશે લખવામાં આવ્યું છે, નિકોલાઈટી. આમના વિશે બાઇબલમાં મેં કશું નથી. નિકોલાઈટી પ્રકટીકરણ 2જો અધ્યાય 6મી કલમ અને 15મી કલમ. 15મી કલમ એટલે પેરગામોન મંડળીને જે વચન આપે છે યોહાન, ત્યારે એ આના વિશે લખે છે નિકોલાઈટી. નિકોલાઈટી લોકો એટલે મૂર્તિ પૂજક. નિકોલાઈટી લોકો એટલે ફક્ત એ લોકો નહીં, પણ નિકોલાઈટી મેઇન એટલે જો આપણે જોવા જઈએ તો જે લોકો આપણે એક જોવા જઈએ તો અનૈતિક બાબતોને પ્રોત્સાહન આપતા એવા લોકો નિકોલાઈટી લોકો. એ લોકોનું શિક્ષણ એ સમયમાં હતું. પ્રકટીકરણ 2 અને 20-23 ઇઝાબેલ નામની એક જૂઠી પ્રબોધિકા હતી, એનું શિક્ષણ વધી રહ્યું હતું. ગલાતી 2 અને 4માં ખોટા ભાઈચારાઓના વિશે લખવામાં આવ્યું. એટલે આ પણ એક મોટો પડકાર. શું આજે પણ એક મોટો પડકાર છે? બોલો, હું તમને એક બે ઉદાહરણ આપું. હું બોમ્બેમાં, પછી એક જગ્યાએ દિલ્હી બાજુ પાસે હું ગયો હતો, ત્યારે થોડા લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે મને એક એ આવ્યું સમય, અને બહુ સુંદર રીતે એમનું કાઉન્સેલિંગ થયું પ્રભુની કૃપા. એમને થોડા ગેરસમજ એમના મગજમાં ઉત્પન્ન થઈ ગયા હતા. વિશ્વાસી નાનપણથી યુવાવસ્થાના વિશ્વાસી હતા. એ શું થયું હતું? એ લોકો કોઈ સ્પીકરોને કાંઈ યુટ્યુબમાં આપણે જે છે ને, એ લોકોને ઘણા બધા લોકોને સાંભળી નહીં, ખબર પણ નહીં પડે, પણ ગેરમાર્ગે ઉતરી ગયા. એમને જ ખબર નહીં પડીને ગેરમાર્ગે ઉતરી ગયા. ખોટા શિક્ષણ એમની અંદર આવી ગયા, ખોટા સિદ્ધાંતો એમની અંદર આવી ગયા. એ કાઢવું પછી બહુ મુશ્કેલ છે. એ પડકારો અહીંયા પણ હતા. નિકોલાઈટીઓની સાથે જે બીજી બાબત નથી છે એમની સાથે, એમના વિશે ડિટેલમાં વાંચો ત્યારે તમને ખબર પડશે, અરે બાપ રે, આ તો બધું આજે પણ થઈ રહ્યું છે. નિકોલાઈટી એ નામથી નહીં,
પણ નિકોલાઈ તો સાચી પણ છે, ગેરમાર્ગે દોરે છે, અનૈતિક સંબંધોને પ્રોત્સાહન આપતા, આ તો ઘણા બધા એંગલમાં આપણને આ જૂઠા શિક્ષકો જૂઠા પ્રબોધકોનો સામનો કરતા હોઈએ છીએ. આ પણ એક મોટો પડકાર એ સમયનો હતો ને આજનો પણ છે. આના માટે પણ એક પ્રાર્થના છે જે આપણે થોડી વાર પછી કરીશું. છેલ્લી બાબત પર આપણે આવીએ, છેલ્લો પડકાર, નવો પડકારોમાંથી નવમો પડકાર. ભલો નવું પડકાર સેવાના પડકારો, સાચી વાત છે. પણ એ સમયના જે સેવકો હતા એ લોકોની અંદર પણ એક સમસ્યા ઘણી વાર શેતાન દ્વારા આવી જતી અને એ હતું માંદગી, બીમારીઓ. આપણે કોઈ કાર્ય કરવા જતા હોઈએ ને એ સમયમાં માંદા પડીએ, શેતાન માંદગી લાવીને આપણું કામ રોકે છે. મેં 4 લોકોના માંદગી વિશે મને બાઇબલમાં મળ્યું, એટલે પ્રેરિતોના કૃત્યો પછી તો આ 4 લોકોના માંદગીના વિશે મેં લખ્યું છે કલમ સાથે. તિમોથીની માંદગીના વિશે, ત્રોફિમસના માંદગીના વિશે, એપાફ્રોદિતસની માંદગીના વિશે અને પાઉલની માંદગીના વિશે. પાઉલ પોતે માંદો હતો અને આ બધા એ ગલાતીના પત્રમાં 2 અધ્યાયમાં 4મી કલમની અંદર, 4થા અધ્યાયની અંદર 13મી કલમની અંદર, આ બધા જગ્યા પર જો આપણે જોઈએ તો આપણને એ માંદગીના વિશે, તમે છેલ્લું જો રેફરન્સ લખતા હશો તો એમાં હજુ એક પણ લખશો, મેં સ્ક્રીનમાં નથી લખ્યું, છેલ્લું પાઉલની માંદગીના વિશે ગલાતી 4 અને 13. આમાં મેં ગલાતી ખાલી 2 અને 4 લખ્યું, 4 અને 13 ખાસ લખજો. ગલાતી 4 અને 13 છેલ્લું જે છે, અને અહીંયા લખવા માટે જગ્યા નહીં મળી, 4 અને 13. તો આ માંદગીઓ પણ હતી, પણ શું એ માંદગીના કારણે એ લોકો બંધ પડી ગયા હતા? પાઉલ પોતે લખે છે, મારું જીવન એટલે ઓલમોસ્ટ સમાપ્ત થાય છે, તે છતાં મારી સામે છે એક દોડ મૂકી હતી, એ દોડ મેં પૂરી કરી છે. અમે પોતે મૃત્યુ પામીએ છીએ, પણ એનાથી તમને સુવાર્તા મળે છે, એના કરતા વિશેષ કાર્ય અમારા માટે કંઈ નથી. હાલેલુયા. આ બાબતો પાઉલે લખી. તો આવા 9 વિભિન્ન જુદા જુદા પડકારો બાઇબલમાંથી આપણે શોધી કાઢીએ આજના બાઇબલ સ્ટડીમાં કે પ્રારંભિક મંડળીમાં આ 9 પડકારો હતા. અને કદાચ તમે સેવામાં ઉતરી ગયા છો, ફિલ્ડમાં છો, તમને લાગતું હશે સાચી વાત છે, આ સેવકો આ તો પડકારો તો આજે પણ છે. તો આ 9 પડકારો હતા જે આપણે હમણાં સુધી જોઈ ગયા. જાતિના કારણે તણાવ, અંતર વિવાદ થતા હતા. બીજી બાબત આપણે જોઈ, ચર્ચમાં વિશ્વાસીઓ વચ્ચે મતભેદો, હિંસા અને શહાદત. સ્ટેફનની શહાદત જોઈ આપણે, યાકૂબની શહાદત જોઈ, પછી આપણે જોઈ અંતિપાસની શહાદત, સત્તાધીશો તરફથી વિરોધ, મુશ્કેલ મુસાફરી, આર્થિક મુસીબતો, આત્મિક હુમલો, જુઠ્ઠા શિક્ષણો, શિક્ષકો અને પ્રબોધકો અને માંદગીઓ અને બીમારીઓ. સાચી વાત છે, આજે પણ છે આ 9 પડકારો, આજે પણ છે. આ પડકારો પહેલી સદીમાં પણ હતા. દરેકમાં આપણે બાઇબલ રેફરન્સ હતા, તમે નોંધ કર્યું હશે. તમે ચોક્કસપણે આના વિશે બાઇબલમાં થોડી સ્ટડી કરજો કે આટલા પડકારો હતા. આજે જે આપણે પડકારો ફેસ કરી રહ્યા છે તે નવા નથી, આ હતા. પરંતુ યાદ રાખજો, જેટલા પડકારો હતા એ પડકારોની વચ્ચે સેવા વધતી ગઈ. પાઉલની સેવા વધી, પિત્તરની સેવા વધી, નવા વિસ્તારોમાં ગયા. કદાચ આ જ ઇમેજ તમને, હું માનું છું વાલો, તમે નવા વિસ્તારોમાં જતા હશો, તમને પણ કદાચ આ ઇમેજ તમારા મનમાં પણ આવતું હશે, જ્યાં તમને તમે પોતે દેખાતા હશો કે કદાચ નવા જગ્યા પર ગયા હશો. કદાચ ઊભા રહેવા માટે કોઈ જગ્યા નથી, તો કદાચ ઓટલામાં પણ તમે ઊભા રાખીને તમે કદાચ આરાધનાઓ કરી હશે. કેટલા લોકોએ કરી છે? ઓટલા પર બેસીને પણ આરાધના કદાચ કરી હશે. આમેન, હાલેલુયા. કદાચ નગરના ચોખટમાં પણ ઊભા રહીને તમે કદાચ કોઈ વચન વાંચ્યું હશે. આ પિત્તરની જેમ તમે કદાચ વચન વાંચ્યું હશે. કેટલા લોકોએ વચન વાંચ્યું હશે નગરના વચ્ચે પણ ઊભા રહીને? હાલેલુયા. આ સેવાઓ વધી. કેમ વધી? પડકારોની વચ્ચે પણ સેવા. સેવા એટલે વધી કે ત્યાં આગેવાનોની અડગ પ્રાર્થનાઓ. જ્યારે જ્યારે પડકારો આવતા હતા ત્યારે ત્યારે પ્રાર્થના, અને એ પ્રાર્થનાઓથી પડકારોનું સોલ્યુશન આપણને મળ્યું. આ 9 મોટા મોટા પડકારો આપણે જોયું. આ 9 પડકારોથી કદાચ એવું થયું હોય
કે સેવા બંધ કરવાની નોબત આવી હશે, પણ કરીએ લોકોએ ના, એ દિવસે પણ નહીં થશે, આજે પણ નહીં થશે. કેમ કે જ્યારે પડકારો મજબૂત થાય છે ત્યારે આગેવાનોની પ્રાર્થના હજુ મજબૂત થાય છે. આ આપણું સેકન્ડ સેશન રહેશે. આપણે 5 થી 10 મિનિટમાં આપણે બ્રેક લઈએ. સમજાય છે બરાબર? થેન્ક યુ. તમારું તમે સમજો છો, તમે મને આટલું સહકાર આપો છો, એ મારા માટે બહુ મોટી એવી પ્રેરણાનું હાલેલુયા. એક ટૂંકી પ્રાર્થના કરીને પછી આપણે આપણા સેકન્ડ સેશનમાં જશું. પહેલું સેશન પડકારો, સેકન્ડ સેશન પ્રાર્થના. આ પડકારોનો ભલા ઈશ્વર પિતા સમય માટે તમારો